લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે રાણપુર પાંજરાપોળ ખાતે પશુઓના ઘાસચારાના હેતુથી દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ દાન રાણપુર ગ્રામ પંચાયત દ્વારા કુલ રૂપિયા 2,11,111 એકત્રિત કરી રાણપુર પાંજરાપોળને સુપ્રત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગોજુભા પરમાર, ગ્રામ પંચાયતના તલાટી M.A. દેવમુરારી તેમજ સમગ્ર રાણપુર ગ્રામ પંચાયતના સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી. ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી સમાજ હિતમાં પશુ સેવાના કાર્યમાં સતત યોગદાન આપવામાં આવી રહ્યું છે, જે સમાજ માટે એક અનોખું પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. સેવાભાવી કાર્ય બદલ રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટના જીનેશભાઈ મહેન્દ્રભાઈ શાહ દ્વારા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તલાટી તથા સમગ્ર પંચાયતના સભ્યો અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પશુપ્રેમીઓ અને ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સેવા ભાવનાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર. ગોસુભા, પાંજરાપોળની અંદર આપના દ્વારા 2 દિવસથી ઉત્તરાયણ ઉપર દાનનું કરવામાં આવ્યું હતું. કેટલું દાન હતું, કેવી રીતે? દાન 2,11,101. આમાં અમે ઘણા વર્ષોથી ઉત્તરાયણ નિમિત્તે 13 અને 14 તારીખે અમે અને અમારા બધા સભ્યો, કર્મચારી, ગ્રામ પંચાયતના અને ગામના આગેવાનો બેસી અને પાંજરાપોળમાં આશરે 1600 જેવા પશુઓની દેખભાળ કરે છે. ત્યારે આ તો ફંડ કંઈ નથી, પણ ફૂલ લઈને ફૂલની પાંખડી જેવું આપણે આપવાની અને એના માટે મહેનત કરવાની ઈચ્છા થાય. પણ હું તો એવું કહું કે લગભગ બધાએ થોડું જાજુ ફંડ કરે, તમામ ગામો કરે, તમામ સંસ્થાઓ કરે, તો આ પાંજરાપોળ અને પશુઓની વધારે દેખરેખ રાખી શકાય. અને હજુ પણ ઘણા પશુઓ વધારે પણ આવે એવી શક્યતા છે. તો એના માટે પણ વહીવટદારોને અને પાંજરાપોળના કર્મચારીઓને અનુકૂળ પડે. અને અમારા સિવાય ઘણા ગામડાઓ આમાં રસ લે છે અને ઘણા આમાં દાન કરે છે. તો સીધી વાત છે કે પાંજરાપોળના વહીવટદાર કર્મચારીઓ ઉપર ભરોસો છે, પૈસા લેખે વપરાય છે. તો આજ હું આ માધ્યમથી કહું કે વધારે લોકો આમાં ધ્યાન દે અને વધારે ફંડ એકત્રિત કરે. કેટલા વર્ષથી રાણપુર પાંજરાપોળ આ કાર્યક્રમ કરવામાં? લગભગ 9-10 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અને દર વર્ષે થોડી રકમ વધતી જાય છે. અને આને પ્રેરણા લઈ અને બીજા પણ ગ્રામ પંચાયતો, ગામના લોકો આ રીતે સહયોગમાં રહે એવી અપેક્ષા રાખું. મારું નામ જીનેશ મહેન્દ્રકુમાર શાહ. હું રાણપુર પાંજરાપોળનો ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું. જીનેશભાઈ, રાણપુર પાંજરાપોળ રાણપુર ગ્રામ પંચાયત દ્વારા આ દાન આપવામાં આવ્યું છે, કેવી રીતે છે? ઉત્તરાયણ મહાપર્વના દિવસે રાણપુર ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રી, તલાટીશ્રી, સાહેબશ્રી તેમજ ગ્રામજનોના અને સાથ સહકારથી છેલ્લા 9-10 વર્ષથી રાણપુર પાંજરાપોળના અબોલ જીવો માટે દાન એકત્ર કરવાનો આપણા પૂર્વ સરપંચ શ્રી અબ્બાસભાઈ છગનભાઈ ખલાણીથી શરૂઆત થયેલી, જે હજી સુધી અવિરત ચાલુ છે. અને હાલ અત્યારે આપણા સરપંચ શ્રી ગોસુભા જીવુભા પરમારના અધ્યક્ષ સ્થાને રાણપુર પાંજરાપોળને 2,11,101 રૂપિયાનું માતબર રકમનું અનુદાન આજરોજ આપણને મળેલ છે. રાણપુર પાંજરાપોળને કેટલા પશુને ચાલુ છે? રાણપુર પાંજરાપોળમાં હાલ આપણે અત્યારે 1700 અબોલ જીવોને નિભાવ કરી રહ્યા છીએ. રાણપુર આજુબાજુ ગામડા, કેટલા ગામડાઓનું દાન અહીંયા આવે છે? રાણપુર આજુબાજુના ગામડાઓ સામાન્ય પરિસ્થિતિ હોવાથી નહિવત પ્રમાણમાં દાન આવતું હોય છે, એટલે દાનની સદાય માટે આપણે જરૂર રહેતી હોય છે. આજુબાજુના 15-20 ગામડાઓમાંથી દાન આવતું હોય, પણ સરેરાશ રોજનો 1.25 લાખ રૂપિયાનો આપણો ખર્ચ છે, જેને પહોંચી વળવા માટે આવી રીતના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યોશ્રી, જીવદયા પ્રેમીશ્રીઓ આજુબાજુમાં ટહેલ નાખી અને સંસ્થાને ખૂબ હૂંફ આપતા હોય છે.